નમસ્કાર દર્શક મિત્રો, સનસનીખેજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરાના આરએનઆઈ માન્ય તંત્રીઓ દ્વારા વડોદરા પોલીસ ભવન ખાતે પોલીસ કમિશનરશ્રીને ઉગ્ર રજૂઆત કરી એમએસએમઈના નામે બની બેઠેલા બે ઈસમો દ્વારા આરએનઆઈ માન્ય તંત્રીઓ વિરુદ્ધ અયોગ્ય ટિપ્પણી કરાતા લાગણી દુભાઈ હતી અને આવા બોગસ તત્વો વિરુદ્ધ ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો। જે અંગે આવા છાકટા બનેલા ઈસમો વિરુદ્ધ તાત્કાલિક ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી કાયદાના પાઠ ભણાવવાની માંગ સાથે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। આરએનઆઈ માન્ય પત્રકારો અને તંત્રીઓ દ્વારા 1 જાન્યુઆરી 2025ના રોજ વડોદરા શહેરના પોલીસ કમિશનર તેમજ વડોદરા કલેક્ટરશ્રીને એમએસએમઈના નામે પત્રકારત્વ કરી બજારમાં અરાજકતા ફેલાવતા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા એક અભિયાનની શરૂઆત કરી મોટા સંખ્યામાં ભેગા થઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જે અનુસંધાને પોલીસ કમિશનર શ્રી દ્વારા એમએસએમઈના નામે બની બેઠેલા પત્રકારો વિરુદ્ધ કાર્યવાહી કરી તેમના જવાબો અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરી ઉચ્ચ કક્ષાએ તેના અભિપ્રાય મોકલી આપી કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે અનુસંધાને આમાંથી છંછેડાયેલા અને છાકટા બનેલા અમુક તત્વો દ્વારા થોડા દિવસ અગાઉ તેમના સોશિયલ મીડિયા ધ બી એલર્ટ ન્યૂઝ અને અપરાધ 24 ન્યૂઝમાં આરએનઆઈ માન્ય પત્રકારોને બધા અભણતંત્રીઓ જેવી અયોગ્ય ટિપ્પણી સાથે આરએનઆઈ માન્ય ધરાવતા પેપરમાં પ્રકાશિત થયેલા અગાઉ આવેલા આવેદનપત્રની અને સોશિયલ મીડિયા આવૃત્તિને શેર કરીને અયોગ્ય ટિપ્પણી કરી હતી। જે અંગે આરએનઆઈ માન્ય તંત્રીઓની લાગણી દુભાઈ હતી। મોટી સંખ્યામાં આરએનઆઈ માન્ય તંત્રીઓ વડોદરા પોલીસ કમિશનરશ્રીની ઓફિસ ખાતે ભેગા થયા હતા, જ્યાં વડોદરાના જોઈન્ટ સીપી ડૉક્ટર લીના પાટીલને આ અંગે રજૂઆત કરતા તેમને યોગ્ય અને જરૂરી કાર્યવાહી કરી આવા છાકટા અને બેફામ બનેલા તત્વોને ગણતરીના દિવસોમાં જ કાયદાના પાઠ ભણાવી યોગ્ય જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી તેમની શાન ઠેકાણે લાવવામાં આવશે તેવી બાંયધરી આપી હતી। જાન્યુઆરી 2025ના રોજ અમે વડોદરા શહેરના સમગ્ર તંત્રને જગાડવાની મુહિમ ચલાવી છે કે એમએસએમઈના માધ્યમથી કોઈપણ જાતનું પોલીસ વેરિફિકેશન નહીં, કોઈ પ્રાંત અધિકારીનું અભિપ્રાય નહીં અને બની બેઠેલા પત્રકારોને ખુલ્લા પાડવાનું જે અમારો અભિપ્રાય છે, અમારી મુહિમ ચાલી એ મુહિમથી અમુક બની બેઠેલા પત્રકારો કે જેઓ સોશિયલ મીડિયા ચલાવે છે, એમએસએમઈથી ગેરકાયદેસર રીતે પત્રકારત્વ પ્રાપ્ત કરે છે, બોખલાઈ ગયા છે। એ લોકો બોખલાઈ ગયા છે। એ લોકો એમને ખબર નથી કે તંત્રી કેવી રીતે બનાય। એક સોશિયલ મીડિયામાં એમને ટિપ્પણી કરી, ધ બી એલર્ટ નામનો કોઈ તંત્રી છે, એમને ટિપ્પણી કરી અને એ ટિપ્પણીને કોઈ અપરાધ ન્યૂઝનો કોઈ બીજો બની બેઠેલો ભેજાબાજ પત્રકાર છે એને શેર કર્યું। એમને ખબર નથી કે પત્રકારો બધા લાયસન્સ લીધેલા છે, ભણેલા છે। તમે તમારી ટિપ્પણી વાંચો કે તમારી ટિપ્પણીમાં તમને અભણ શબ્દ લખતા નથી આવડતું, તમે પત્રકાર બની ગયા છો? કઈ રીતે પત્રકાર બની ગયા છો? આજે અમે આ જે બોખલાઈ ગયેલા જે બે ઈસમો છે, ભેજાબાજો છે, જે પત્રકાર બની બેઠા છે ખોટી રીતે, એમના વિરુદ્ધમાં આજે માનનીય પોલીસ કમિશનરશ્રીને અમે રજૂઆત કરવા આવેલા। તેમના દ્વારા અમને એડિશનલ પોલીસ કમિશનર લીનાબેન પાટીલના ત્યાં અમને મોકલવામાં આવેલા અને અમે ત્યાં રજૂઆત કરી છે। ડૉક્ટર અને જોઈન્ટ કમિશનર લીનાબેન પાટીલે અમને ખાતરી આપી છે કે આવા ઈસમો પર સખતથી સખત કાર્યવાહી થશે એવી અમને ખાતરી આપી છે। અને આ તંત્રથી અમને અત્યાર સુધી એક ઘટસ્ફોટ એવો પણ થયો હતો ગયા વીકમાં કે જ્યારે કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું હતું, એ આવેદનપત્ર માહિતી ખાતામાં જતાં માહિતી ખાતાએ ખૂબ મોટો ઘટસ્ફોટ કર્યો કે એમએસએમઈથી બની બેઠેલા પત્રકાર હોય કે સોશિયલ મીડિયાથી આવી કોઈ ચેનલને વડોદરાનું માહિતી ખાતું રજીસ્ટર કરતું નથી કે મંજૂરી આપતું નથી। જો વડોદરાનું માહિતી ખાતું એટલે કે કી પર્સન રોલ કરતું, મીડિયા જગતને વડોદરાનું કી પર્સન રોલ કરતું ખાતું જો આવું કહેતું હોય કે આ લોકો પત્રકાર નથી, તો એ બોગસ પત્રકારો કેવી રીતે કહે છે કે અમે પત્રકાર છે? એટલે આ ઝુંબેશ ચાલુ જ રહેશે। અને અગાઉ પણ અમે કીધું છે અને આજે પણ કહીએ છીએ કે આ જે બે ઈસમે ટિપ્પણી કરી છે એની તો ખેર નથી, પણ આગળ કોઈ જો ટિપ્પણી કરી હોય તો સોચી વિચારીને કરજો, કેમ કે આરએનઆઈ પત્રકાર એક થયા છે અને આ એમએસએમઈવાળા નષ્ટ કરીને જ રહેશે। વિક્રમભાઈ ડાભી, તંત્રી સાવધાન, વડોદરા સમાચાર। મિત પ્રજાપતિ, સનસનીખેજ ન્યૂઝ, વડોદરા।